जूनागढ़ से ये खबर सामने आ रही है जहां पर अब तक काफ़ी ज़्यादा बारिश दर्ज की जा चुकी है, जिसके मद्देनज़र जूनागढ़ पानी पानी हो गया है। बीते 24 घंटों के दौरान केशोद, माणावदर और वंथली में 12 से लेकर 15 इंच तक की बारिश दर्ज की गई है, जिसके मद्देनज़र लोगों को दिक्कतें हो रही है। काफ़ी भीषण बारिश के चलते पानी भर जाने की वजह से ग्रामीण इलाके की सड़कें भी बंद हो गई है और जनजीवन अस्त व्यस्त बन गया है। तब इस मामले में जूनागढ़ के जिला कलेक्टर अनिल कुमार राणावसिया ने क्या कहा है, आइए आपको सुनाते हैं। जूनागढ़ जिला में गई काल थी लईने आज सवार सुधी पड़ेला भारे वरसादने लीधे जनजीवन जे असरग्रस्त थयुं छे એ બાબતે જણાવવાનું કે જિલ્લામાં વંથલી, માણાવદર, કેશોદ, માંગરોળ આ વિસ્તારોમાં વધારે વરસાદ પડ્યો છે। વંથલીની વાત કરીએ તો ગઈકાલે અને આજ સવાર સુધીના આંકડામાં લગભગ 13 ઇંચ જેટલો વરસાદ ત્યાં નોંધાયો છે। એ જ રીતે કેશોદમાં 12 ઇંચ જેટલો વરસાદ ત્યાં નોંધાયો છે। સાથે સાથે માણાવદરમાં 7 ઇંચ જેટલો વરસાદ અને એના સિવાય જે માંગરોળ છે એમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સમગ્ર પરિસ્થિતિના લીધે જિલ્લામાં લગભગ 75 જેટલા રસ્તાઓ જે છે અસરગ્રસ્ત થયા, જેમાં ઓવરટોપિંગના લીધે પાણી એના પરથી જે વહ્યું છે એના લીધે જિલ્લામાં 65 જેટલા ગામડા છે કે જે અત્યારે સંપર્ક વિહોણા બન્યા છે। આ તમામ ગામડાઓ સાથે અમારા જે કંટ્રોલ રૂમ છે એ તાલુકા કક્ષાના, જિલ્લા કક્ષાના એ લોકો એમની સાથે સંપર્કમાં છે। ગામડાઓની અંદર કોઈ એવા હજી સુધી લોકોને મોટા પાયે શિફ્ટિંગ કરવું પડ્યું હોય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ નથી, પરંતુ પ્રિકોશનના ભાગરૂપે આ તમામ રસ્તાઓ પરથી અવરજવર અમે બંધ કરાવી છે। એસટીના પણ 14 જેટલા જે રૂટ છે એ પણ અમે આ પરિસ્થિતિને લીધે બંધ કરાવ્યા છે। જિલ્લામાં 19 જેટલા ડેમ છે, એમાંથી 9 જેટલા ડેમ છે એ અત્યારે ઓવરફ્લો થયા છે, જેમાંથી 53 જેટલા ગામડાઓને પણ અમે એના નદી કાંઠે આવતા હોય એને અમે એલર્ટ આપી દીધું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।